જો તમારા જે ફ્રેન્ચાઇઝીના મોડ્યુલ છે કે કઈ રીતે મોડેલ બને, બ્રાન્ડ ઓનર તમારી શું રિસ્પોન્સિબિલિટી હોય, ફ્રેન્ચાઇઝી ઓનર જે છે એની શું રિસ્પોન્સિબિલિટી? કે અત્યારે ફ્રીમાં બધું અમારી પાસેથી લઈ રહ્યા છે. ના 100% એમાં કઈ વાંધો નથી. 3 મોડેલની વાત કરીએ ને તો અમે એક હાઈવે મોડેલ છે કે ફૂડકોર્ટ અથવા તો ખાલી કિચન કોઈને ઓપન કરવું, અને થર્ડ છે વિથ સીટિંગ. અલગ અલગ આ 3 રીતે એમ કામ કરીએ છીએ. હાઈવે મોડેલ હોય ને તો એની અંદર ત્યાં કન્ટેનર મોડેલ હોય. ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ તમારું 12 લાખ જેવું થાય. અમે ફ્રેન્ચાઇઝી ફી કન્ટેનર મોડેલ અને કિચન મોડેલ માટે 3 લાખ રૂપિયા લઈએ છીએ, હા પ્લસ જીએસટી. જે કેફે મોડેલ છે એના માટે 3.5 લાખ રૂપિયા લઈએ છીએ. એની અંદર થોડીક અમારી રિસ્પોન્સિબિલિટી એ વધે છે કે ત્યાં વ્યૂ ને ડિઝાઇન ને કોન્સેપ્ટ કઈ રીતે સેટ કરવા. એટલે એ જે ફ્રેન્ચાઇઝ ફી લેવામાં આવે એ શેની લેવા? ફોન કરે ને એટલે પૂછે તો તમે આ 3.5 લાખ રૂપિયા લઈને કરો શું, કે આમ અંદર કેવું થાય કે કરવું શું એટલે પૂછે એટલે કહીએ કે ભાઈ જે અમે જે બ્રાન્ડ બિલ્ડિંગ કરેલ છે સામે સેલની જે કમિટમેન્ટ છે આ બધી વસ્તુ આપીએ છીએ ને એના અમે ફ્રેન્ચાઇઝી ફી. પણ ઘણી વખત અમને ખુદને બહુ વસ્તુ આવે, આ વસ્તુ જોઈએ ને એટલે કે આ પૈસા છે ના એમ